અહીંયા ઉભા રહી ગયા છોકરા બધા ઉભા રહી ગયા. હા મિત્રો નમસ્કાર. આજે સૌપ્રથમ તો મારા દરેક મિત્રને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. નવા વર્ષના બધાને રામ રામ. અને મોરબીની જનતાને આજે નવા વર્ષે જાગૃતતાનું આવે એવી અમારી લાગણી અને માગણી, અને ઈશ્વર દરેક લોકોને બોલવા માટે સક્ષમ કરે, પોતાનો હક માગવા માટે થઈ અને તાકાત આપે એવી આજે ઈશ્વરને પ્રાર્થના કરું છું. હવે મિત્રો ખાસ વાત તો આપણી એ છે, મોરબીની અંદર આવેલો સરદાર બાગ કે જે હમણાં જ 1 કરોડના ખર્ચે લોકાર્પણ થયો, રિપેરિંગ કરવામાં આવ્યો, અને અત્યારે તમને ત્યાંની લાઈવ દયનીય પરિસ્થિતિ બતાવી છે. ત્યાંના આજે શું છે, તહેવારના દિવસે બાળકોને લઈ અને પોતાના વડીલો, માવતરો, મા બાપ અને મહેમાનો કોઈ મોરબીની અંદર પધાર્યા હોય તો મોરબીની અંદર ફરવાલાયક સ્થળ એક જ છે કે જે અત્યારે આપણો સરદાર બાગ કહી શકાય. એના સિવાય મોરબીની અંદર કોઈ બગીચો છે નહીં, બરાબર. અને આજે પડવા બેસતા વર્ષનો દિવસ છે. આજના દિવસે તમે જુઓ, તમને લાઈવ બતાવીએ છીએ. આજના દિવસે સરદાર બાગની અંદર મહાનગરપાલિકાના તંત્રની કેવી દુર્દશા કહી શકાય એ તમે લાઈવ જુઓ. અત્યારે આપણે સરદારબાગ પાસે છીએ. અહીંયા ઘણા બધા વાલીઓના ફોન આવ્યા હતા, પંકજભાઈ અમે મહાનગરપાલિકાના કર્મચારીઓને ફોન કર્યા છે, બરાબર છે, કર્મચારીઓ કોઈ ધ્યાન દેતા નથી. અત્યારે તમે જુઓ આ પરિસ્થિતિ છે. જો માણસો અત્યારે સરદારબાગને તાળા મારી દીધા છે, અને આ રીતના છોકરાઓ જો આ રીતના ટપી અને અંદર જવા માટે મજબૂર બને છે, બરાબર. આજની પરિસ્થિતિ શું કહો છો ભાઈ? જાહેર દિવસે જ આનું કામગીરી કરવાની હોય. આજે જયારે રજાનો દિવસ હોય ત્યારે જ આપણે બાળકોને લઈ અને ફરવા માટે નીકળતા હોય છે. મોરબીની અંદર ફરવાલાયક સ્થળ માત્ર એક જ છે જે સરદારબાગ છે, અને અહીંયાથી લોકોએ મહાનગરપાલિકામાં પૂછ્યું તો એવું કહેવામાં આવ્યું કે જાહેર રજાના દિવસ છે એના હિસાબે થઈ અને બાગ બગીચા બંધ છે. એટલે આનું કહેવાનું જાહેર દિવસે બંધ રાખી એટલે બાળકોને જાહેર દિવસે જ મા બાપો નવરા હોય ને લઈને ફરવા માટે નીકળતા હોય છે. અને ચાલુ દિવસે જે રનિંગ દિવસ હોય, જયારે લોકો પોતાના કામકાજ ધંધા જતા હોય, નોકરીએ જતા હોય, ત્યારે સરદારબાગ ચાલુ રહેતો, એટલે બાળકોને ભણવાનો સમય ચાલુ હોય ત્યારે ખુલ્લો રાખે ને જયારે બાળકોને રજા હોય ત્યારે બાગ બગીચા બંધ રાખતા હોય છે. અત્યારે તમે જો અલીગઢી તાળા મારવામાં આવ્યા છે. આ તમે જુઓ આ સરદારબાગ, આટલા માણસો બહાર ઉભા છે, બરાબર. આ બધા માણસો અત્યારે જવા માટે બહાર ઉભા છે, અને આ રીતના તમે જુઓ આ રીતના તાળા મારી દીધા છે, બરાબર. આ તાળા મારી દીધા છે. હવે ભાઈ આ જુઓ આ તાળું આ રીતના સરદારબાગે તાળા મારી દીધા, બરાબર. અત્યારે આ જે ભાઈ આનું તાળું તોડી નખાય, બધાને જવું હોય ને અંદર તાળું તોડી નખાય એની વ્યવસ્થા તો એ લોકો પૂરા કરે ગમે તે. ના કેસ શું તંબુરો કરે. આ તમે જુઓ આ મોરબી સરદારબાગ. હે નાના માણસો માટે કાયદા છે, મોટા માણસો માટે નથી. જો હા શું કરવાનું? ના નુકસાન એમાં આપણે ક્યાં કઈ ભાંગતોડ તો કરી નથી ભાઈ. તાળું તોડવાનું થાય, તાળું નવું લઈ દેવું. હે આ રીતની જો અત્યારે આ રીતના તાળા મારી દીધા છે. છેલ્લે માણસોને આ રીતના ચડી, આ છોકરાઓને ચડી અને જો આ રીતના અંદર માણસોને ટપી અને ફરજિયાતપણે અંદર જવું પડે. લેડીઝો, મહિલાઓ, બહેનોને આ રીતના ટપી અને અંદર જવું પડતું હોય છે. આ સરદારબાગ કે જેને હમણાં જો આ રીતના ટપી અને ઉપર અંદર જવા માટે લોકો મજબૂર બને છે, બરાબર. અંદર આ રીતના જવા માટે મજબૂર બનતા હોય છે. ભાઈ અહીંયા સરદારબાગના કોઈ સિક્યુરિટી છે નહીંતર હવે આપણે તાળું તોડી નાખી, કામ પતે. અહીંયા આટલા લોકોને, બાળકોને અંદર જવા માટે થઈ અને બારે ઉભા રાખ્યા છે તંત્ર. જો ભાઈ આ રીતના તાળા મારી દીધેલા છે. આવડા બાલ બચ્ચાઓ બહાર ઉભા છે, બધાને અંદર જવું છે, બરાબર. અને અંદર જવા માટે થઈ અને માણસો આ રીતના ટપી ન હોગે એટલે માણસો બારે ઉભા છે. જો આ રીતના છોકરાઓ ટપી અને અંદર જવા માટે મજબૂર થાય છે. હવે આ કોઈ બાળક પડી જાય અથવા એને લાગી જાય તો એની જવાબદારી કોની રહેશે, બરાબર. અહીંયા કોઈ સિક્યુરિટી નથી. હા ભાઈ ઓલો ક્યાં ગયો? આનું તાળું તોડી નાખતો, તાળું તોડી નાખો. હા લઈ લો.
કયો ઈ કાંઈ વાંધો નહીં, મજા કરો ને, એમાં કાંઈ ઉપાધિ નથી, એમાં કાંઈ ચિંતા કરો માં, એમાં આપણા માટે તો છે આ બધું, આ કઈ થોડુંક કઈ એ તો અમે ઉભા હે બોલાવવાનું કારણ શું કયો છો? ના ના, ધ્યાન તો દેવું પડે ને ભાઈ, આટલું પબ્લિક બારે ઊભું છે. આનું કારણ ગણું તો વયું છે બિચારી નાના માણસો રિક્ષા બાંધીને નાના માણસો રિક્ષા બાંધીને ભાઈ ઓલી કઈ હથોડી કઈ હોય તો લઈ લ્યો ને, આ રિક્ષા વાળા પાસે હોય તો લઈ લ્યો. અંદર જવું હોય ને છોકરાઓ, હે અંદર બધા છોકરાને જવું હોય ને, જો આ બાળકોને અંદર જવા માટે થઈને આ રીતના બારે ઉભા છે, અને આ તંત્ર એમ કહે છે. સવારનું બંધ જ છે. તમે ફોન કોને કર્યો હતો? મેં પેલો ફોન મેં કોને કર્યો હતો? ઈ નહીં, ઓયા ઓલું આપણે પાલિકામાં નંબર લાવો ને, એના નંબર લાવો, આપણે એકવાર એને જાણ કરી દઈએ, અને નહીતર પછી તોડી નાખીએ. ભાઈ આ લોકનું આ નાનકડું લોક છે, તૂટી તૂટી. જાઓ હાલો છોકરા, જાઓ બધા અંદર વયા જાઓ. રેડી? હાલો બધા બધા હાલો, બાળકો અંદર વયા જાઓ. હાલો હાલો, રમો બધા અંદર. મિત્રો આ રીતની પરિસ્થિતિ અત્યારે સરદાર બાગની પરિસ્થિતિ અંદર, અત્યારે આટલા માણસો તો અંદર ટપી ટપીને રમતા હતા. તમે જુઓ, આ બાળકો માટે રમવા માટે હાલો આવતા રહ્યો છોકરાઓ બધા અંદર રમવા આવતા રહ્યો. જો અત્યારે આટલા માણસો તો અંદર છે ને ટપી ટપીને અંદર રમતા હતા. આ જે માણસો રહ્યા ને એ તો અંદર ટપી ટપીને રમતા હતા, બરાબર. આટલા લોકો તો અંદર ટપીને આવતા હતા. કેમ છો? મજામાં? એ બધું બંધ. હવે જો લોક ખુલી ગયું, જો આટલું પબ્લિક બહાર ઉભું હતું, જો આટલા માણસો અંદર આવે છે, જો આ બધા રમવા વાળા, બરાબર. અને આજે જે કહી શકાય જો આટલા માણસો બારે હતા, બરાબર. આટલા લોકો બારે માત્ર ખાલી આ તાળાના ઓલા બહાર ઉભા હતા, બરાબર. આ પરિસ્થિતિ છે. આ મોરબી મહાનગરપાલિકા જે કહી શકાય કહેવત મુજબ કે દશેરાના દિવસે ઘોડું દોડ્યું નહીં, એ પ્રમાણે તહેવાર હતો. તહેવારના દિવસે માણસો પોતાના દીકરાને એને લઈને બહાર રમવા માટે નીકળતા હોય, બરાબર. ત્યારે આ લોકો તાળા મારીને બેસી ગયા હતા. તો ક્યારે જ્યારે છોકરાઓ નિશાળે જતા હોય, ટ્યુશનમાં જતા હોય, અને એના વાલી બધા કામ ધંધે જતા હોય, બરાબર, ત્યારે શું કાકા અત્યારે બંધ હતું તો અંદર નહોતા આવી શકતા ને, હે? જો આવડા છોકરાઓને લઈને આવ્યા છે, અત્યાર સુધી બહાર રાહ જોઈને ઉભા હતા, બરાબર. બેટા હવે મજા આવશે ને રમવાની અંદર, હે? રમવા માંડો હાલો બધા. જો આ પરિસ્થિતિ છે અત્યારે, બરાબર. આ અંદર સુધારા વધારા કર્યા, લોકોને રમવા માટે બહાર તાળા મારીને બેઠા છે. એટલે મિત્રો હવે આવનારા સમયમાં જાગૃત થાવ, આ લોકોને કાન પકડી અને શીખડાવવું પડે એવી પરિસ્થિતિ છે. નહીતર આજે કહેવાય ને ઓલા અંધેરી નગરી વાળું, એના જેવી આ વાત છે. એટલે હવે આ વિડીયો જે મિત્ર જોતા હોય વધુ ને વધુ ફોરવર્ડ ને શેર કરો, જેથી કરી અને આને ખબર પડે, તંત્રને ખબર પડે કે દિવસે બાગ બગીચા ચાલુ રાખવાની ને કે દિવસે રજા રાખવાની, કે દિવસે બંધ રાખવાના હોય. રેડી મિત્ર? જય હિન્દ, જય ભારત. હા શું છે? માટે પાણીનું છે ને અહીંયા પાણી હોતું જ નથી. પાણી ક્યારે ચાલુ જ નથી થતું. હા ફ્રીઝર મેલા છે પણ એમાં પાણી આવતું જ નથી. આજે બંધ હતું. ના હજી નથી આવતું. જો અત્યારે જો આ પાણી નથી આવતું, બરાબર. આ પાણી આ જો આ બે ફ્રીજ અહીંયા મૂકેલા છે, આ બે ફ્રીજ છે. બોટલ લેવાની, હે? સ્પેશિયલ 10 રૂપિયાની બોટલ જ લેવાની ને આ બધું શેના માટે રાખ્યું હશે? હા તમે જોઈ લ્યો, આ રીતની પરિસ્થિતિ છે. અહીંયા આ ગ્લાસ, આ પાણી જોવો, આ બે બ્લુ સ્ટાર ના ફ્રીજ રાખેલા છે, બરાબર. ખાલી દેખાવ માટે રાખ્યા છે. પણ હવે આપણે બધા જાગૃત થાવ, નકર આ હે ને
બસ હવે બધા જાગૃત થાવ, નહીં તો પરિસ્થિતિમાં ફેરફાર નહીં. ના ના, પણ કામગીરી તો થઈ ને, કાંઈ વાંધો નહીં. ઈ બાને બધા આટલા લોકોને લાભ તો મળ્યો. મોરબીની પબ્લિકને જાગૃત થવાની જરૂર છે. 5-25 જાગૃત થાય એમાં નો મેળ આવે. બધા લોકો એકારે હવે જાગૃત થાય એવો સંદેશો દિયો તમારા તરફથી કયો. બધી પબ્લિક જાગૃત થાય એમાં સારું રહેશે. મોરબીનો વિકાસ જ સારો થશે. બાકી નાના માણસોને કાયદા છે, મોટા માટે નથી. મિત્રો આ રીતની પરિસ્થિતિ છે, એટલે હવે આપણે આગળ વધી જાગૃત થાય અને આગળ આપણે બીજા લોકોને પણ જાગૃત કરી. મિત્ર, જય હિન્દ, જય ભારત.